આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી, તમિલનાડુની રાજધાની ચેન્નઈ, હરિયાણાની રાજધાની ચંદીગઢ, પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તા, કર્ણાટકની રાજધાની બેંગાલુરુ, કરમદ્દો ઉક્તિ સરદાર પટેલની, હે રામ ઉક્તિ ગાંધીજીની, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી ઉક્તિ ઇન્દિરા ગાંધી, વિજય સહી વિશ્રામ નહીં LK અડવાણી, ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે એવું મહાત્મા ગાંધીએ કીધું. રાજીવ ગાંધી પુરસ્કાર કયા ક્ષેત્રમાં? તો કે રમતગમતના ક્ષેત્રમાં. ધ્યાનચંદ રમતગમત. યુનેસ્કો પુરસ્કાર તો કે વિશ્વ શાંતિમાં. ગાલિબ પુરસ્કાર તો કે ઉર્દૂ ભાષામાં યોગદાન માટે. ગોવિંદ વલ્લભ પંત પુરસ્કાર શ્રેષ્ઠ સંસદ સભ્યને આપવામાં આવે છે. તરણેતરનો મેળો કયા જિલ્લામાં? સુરેન્દ્રનગર. શામળાજીનો મેળો અરવલ્લી જિલ્લામાં. પલ્લીનો મેળો ગાંધીનગરમાં. ચિત્ર વિચિત્રનો મેળો તો કે સાબરકાંઠા. પાલોદરનો મેળો તો કે મહેસાણા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના વર્ષ 1848. ગુજરાત સાહિત્ય સભા તો કે 1904. નર્મદ સાહિત્ય સભા તો કે 1923. ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના 1982 ગાંધીનગરમાં. ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના 1905 અમદાવાદ. સાહિત્ય સભા કહેતો 4 અને સાહિત્ય પરિષદ કહેતો 5. શક સંવતનો પ્રથમ માસ ચૈત્ર. વિક્રમ સંવતનો પ્રથમ માસ કારતક. શક સંવતનો છેલ્લો માસ ફાગણ. વિક્રમ સંવતનો છેલ્લો માસ આસો. અશોકનો શિલાલેખ કઈ ભાષામાં? તો કે પાલી. અશોકનો શિલાલેખ કઈ લિપિ? તો કે બ્રાહ્મી. ચાવડા વંશના સ્થાપક તો કે વનરાજ ચાવડા. ચાવડા વંશના અંતિમ સ્થાપક તો કે ચામતસિંહ ચાવડા. સોલંકી વંશના સ્થાપક તો કે મૂળરાજ સોલંકી. સોલંકી વંશનો અંતિમ શાસક ત્રિભુવનપાળ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 1885. ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ શારદા મુખર્જી. ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ PN ભગવતી. ગુજરાત વિધાનસભાના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ મનુભાઈ પાલખીવાળા. સુડા તાલુકો સુરેન્દ્રનગરમાં. લખપત તાલુકો લખપત તો કચ્છ. લખતર તો સુરેન્દ્રનગર. કાલોલ તો ગાંધીનગર. કલોલ તો અમદાવાદ. માંડલ કલોલ તો ગાંધીનગર કાલોલ કે તો પંચમહાલ. કલોલ કે તો ગાંધીનગર. કાલોલ ગાંધીનગર. કલોલ કન્ફ્યુઝ. કાલોલ તો પંચમહાલ. કલોલ તો ગાંધીનગર. માંડલ તાલુકો તો કે અમદાવાદ. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. કૃતિના સર્જક હરીન્દ્ર દવે. પંક્તિના સર્જક હરીન્દ્ર દવે. તારી આંખનો અફેણી પંક્તિના સર્જક વેણુભાઈ પુરોહિત. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. અરદેશર ખબરદાર. ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત પંક્તિના સર્જક અરદેશર ખબરદાર. હું માનવી માનવ થાવ તો ઘણું પંક્તિના સર્જક ત્રિભુવનદાસ લુહાર. જયપ્રકાશ નારાયણ હવાઈ મથક કયા સ્થળે? પટના. ગોપીનાથ બોરી દિલાઈ હવાઈ મથક ગુવાહાટી. ગુરુ રામદાસ હવાઈ મથક અમૃતસર. બાબા સાહેબ આંબેડકર હવાઈ મથક નાગપુર. ચૌધરી શરણસિંહ હવાઈ મથક લખનઉ. વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી. નાનો કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ. વધુ નગર ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ. ઓછા નગર ધરાવતું મેઘાલય. કર્કવૃત કેટલા રાજ્યમાંથી પસાર થાય? તો કે 8. પ્રથમ બંધારણીય સુધારો 1951. 42મો બંધારણીય સુધારો 1973. 44મો બંધારણીય સુધારો 1978. 52મો બંધારણીય સુધારો 1985. 69મો બંધારણીય સુધારો 1991. ઉત્તર પ્રદેશ વિધાનસભા બેઠકો 403. મળશું નવા વિડીયોમાં.